સુરતમાં કુખ્યાત સજ્જુ કોઠારીના ગેંગના આતંક અને ગેરકાયદેસર સામ્રાજ્ય પર પોલીસે જોરદાર પ્રહારો કર્યા છે। અઠવા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના મોટા કાફલાએ આજે સરકારી જમીન પર કરવામાં આવેલા પાકા બાંધકામો અને દબાણો દૂર કરવાની મોટી કાર્યવાહી હાથ ધરી છે। દોતીવાલાની સજ્જુ કોઠારી ગેંગના સાગરીત વલ્લી સૈયદ દ્વારા સરકારી જમીન પર કબજો જમાવીને 15થી વધુ દુકાનો તાળી દેવામાં આવી હતી। આ માથાભારે તત્વોએ ગેરકાયદેસર પાકું બાંધકામ કરીને આ જગ્યાઓ ભાડે આપી દીધી હતી। જોકે પોલીસને આ બાબતની જાણ થતાં જ અઠવા પોલીસે ઘટના સ્થળે પહોંચીને તમામ ગેરકાયદેસર દુકાનો ખાલી કરાવી ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરી હતી। ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહેલી આ કામગીરીની ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયો છે। પોલીસે સ્પષ્ટ કર્યું છે કે સરકારી જમીન પર કોઈ પણ પ્રકારનું ગેરકાયદેસર દબાણ ચલાવી લેવામાં આવશે નહીં। હાલ પોલીસે તમામ દુકાનો ખાલી કરાવી દીધી છે અને ટૂંક સમયમાં તમામ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી જમીન ખુલ્લી કરવામાં આવશે। જોતા રહો શ્રમિકો की आवाज न्यूज चैनल रिपोर्टर श्रीराम सिरसाटनी साथे। श्रमिकों ने कोई पण समस्या होय तो उधना 3 रस्ता विमल गारमेंट्सना ऊपर ऑफिस पर संपर्क करो। गैंग की साथे जोड़ाયેલા વલી મહેમદ હસન સૈયદ નામ છે અને આ લગભગ 9 પાકા દુકાનો અને 30 કેબિનો આ સરકારી જમીન ઉપર દબાણ કરી આ કેબિનોના કન્સ્ટ્રક્શન કરી આ લોકોથી ભાડે વસૂલતા હતા ગયા કઈ વર્ષોથી। માહિતી મળતા જ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસએમસીના કાર્યક્રમ ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કેટલા વર્ષોથી દુકાનો બનાવી દેવામાં આવી હતી, કેટલું ભાડું હતું? ભાડા કેબિનોની 8,000 અને પાકા દુકાનોની 13,000 જેટલા ભાડા લગભગ 8 થી 13,000 સુધી આ વસૂલતા હતા અને કઈ વર્ષોથી ધીરે ધીરે આ કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। આ વલી મહેમદ સજ્જુ કોઠારી સાથે રહેવાવાળા માણસ છે અને એમની વિરુદ્ધ ખરેખર એક જ જાહેરનામા ભંગનો ગુના છે અત્યાર સુધી જે અમારે લોકો પાસે માહિતી છે અને આગળની તપાસ અમે લોકો કરી। આ ગેંગમાં કઈ રીતે આ ભૂમિકા એમની સ્પષ્ટ નથી। આ એમની સાથે જોડાયેલ માણસ છે, આ ક્લિયર છે અને એમની તપાસ અમે લોકો અત્યારે કરી રહ્યા છીએ।